નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાભર તાલુકાના ચેમ્બુઆ જૂના ગામે ઓગળનાથ મંદિરના સેવક ગણાજી ઠાકોરનો આ સંદેશ સામે આવ્યો છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સેવક શું વાત કરી રહ્યા છે સાંભળવા જેવી છે। ચેમ્બુઆ જૂના ગામે આવેલ ઓગળનાથના મંદિરે ગણાજી ઠાકોર વર્ષોથી સેવા ભક્તિ કરી રહ્યા છે। આ મંદિર ગામ ચેમ્બુઆ તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા વાવ થરાદ હાલની તારીખમાં ચેમ્બુઆમાં આવેલ છે। શું છે આ મંદિર વિશેની વિશેષતા? તમે શિવલિંગનું આ મંદિરમાં હું લગભગ આમ તો બાળપણથી 9 વર્ષનો હતો ને આજે છે આનું। અને આ મૂર્તિ હાલમાં કોઈને જોવા આવ્યું હોય તો આ આખો મારો આવેલ છે। આમાં ગણપતિની મૂર્તિ હાલમાં છે। એક શિવલિંગ આખું મારા કાન મૂર્તિ આવેલ છે, એ આમ મને મળેલ છે। અને આપણે શું છે, કોઈ વિષય જ નથી આવ્યો, આપણે તો જાગૃતિ અત્યારે સમાજને કલ્યાણ માટે ઓલું કરવાનું। અત્યારે તો ખૂબ બરકતી છે। ગૌશાળા, ભદ્રમણી, રામજી મંદિરની શિવની બધી થઈ ગઈ, પણ આપણે એને હવારત બનાવવાનું, કારણ કે આ છે ને એક રંગનું રહેવાનું, બે રંગ ના ચાલે। એ સપનો મારે છે ને તો એક જ રંગ હોવો, આપણે એમ જ જીવન દોરી। કેટલા વર્ષથી તમે સેવા કરો? હું લગભગ અત્યારે તો મારા 26 વર્ષથી તો મેં આ 2003માં બોરે લાઈટ આવી અને ભક્તિ મેં રાખેલ હતી। ત્યાં ભક્તોને કીધેલું કે આ હું ના આવું તો આ 5 પાણી કરવાનું મને આપવાનું। અને અહીંયા શું ખાસ કરીને તે પૈસાનો તમે સેવા પણ ઘણી વાર કરી ચૂક્યા? હા, પૈસાનું તો અમારામાં એક ઠકાણે પહેલાં 7 લાખનો બુડો માદલ પડ્યો હતો, અત્યારે હાલમાં સાક્ષી છે। ભાઈનો ફોન આવ્યો કે ભગત અમારું દુઃખ મેં ભાઈ આ પૈસા હાટે ના મટે, એને મટી ગયો। 5 લાખ ફોન આવ્યો કે ભગત 8 લાખ રૂપિયા લીધો પડે કે આ વિશ્વના પહેલી વાત છે। તો પૈસા શું કરવા છે? આપણે તો આ જગતનું કલમ છે પૈસા જ। અને અમે આ દાડા સુધી રૂપિયો કંઈ લીધો નથી કોઈ। અમારે ગાયને સારને ઘાસ મળી જાય ઘણી સુકુમમાં જવા। હવે અહીંયા કોઈને દર્શન કરવા આવવું હોય તો આ જગ્યાનું એડ્રેસ? ગામ ચેમ્બુઆ, તાલુકો ભાભર, જિલ્લો વાવ થરાદ, ગણારામ ભગત। અને જગ્યા કઈ જગ્યા? વગડ બાપાની ગામે આપણે આથી 2 કિલોમીટર દૂર છે। આ તો ઘરનું મંદિર છે, ઓલી જગ્યા છે ગામની વગડ બાપાનો આશ્રમ। તમારો નંબર? મારું નામ 92 38 68 53, નામ ચેમ્બુઆ, ગણારામ ભગત।